29 તારીખે નેશનલ સિનેમા ડે ઉજવાયો શુક્રવારે। 99 રૂપિયા ટિકિટમાં બધી જ ફિલ્મો હતી। તો શું હાલ રહ્યો આપણે આ ગુજરાતી ફિલ્મોની? 3 ફિલ્મોની વાત છે, ધી ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની, સાસણ અને અજબ રાતની ગજબ વાત। મેટ્રીમોની અને સાસણની 8-8 દિવસની કલેક્શન અને અજબ રાતની ગજબ વાતની 15મા દિવસનું કલેક્શન। હવે આ સિનેમા ડે વાળો જે કોન્સેપ્ટ છે ને એ કોવિડ પછી આવ્યો છે। 99 રૂપિયામાં કોઈ પણ ફિલ્મ થિયેટરમાં ચાલતી હોય એ દેખાડે છે। અને જ્યારથી આ કોન્સેપ્ટ આવશે ને ત્યારથી હું એક વસ્તુ સર્વે કરું છું, એ દિવસના કલેક્શનમાં ખૂબ વધારો જોવા મળે છે। જેટલી પણ ફિલ્મો થિયેટરમાં ચાલતી હોય નોર્મલ દિવસો કરતાં એ દિવસના જે કલેક્શન આવે છે ને એમાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો અમુક ફિલ્મોમાં બહુ ઝાઝો પડતો વધારો જોવા મળે છે, અમુક ફિલ્મોમાં ઠીકઠાક પ્રકારનો, પણ આમ ઓવરઓલ તમે નોટ કરો ને તો વધારો જોવા મળે છે કલેક્શનમાં। હવે આમાં કેટલો વધારો થયો છે આ 3 ફિલ્મોમાં આપણે એ જોઈએ। જો આમાં કેવું છે ખબર, અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે એ ઘણા પરિબળોથી આમ ઝઝુમી રહી છે એવું કહી શકાય। મેન મૂળ એ છે કે કલેક્શન નથી આવતા, એટલે કલેક્શન નથી આવતા ને તો એનામાં એ કલેક્શન નથી આવતા જે છે એ કયા કારણે નથી આવતા એવા ઘણા કારણો ઉપર ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે કે ભાઈ શો નથી મળી રહ્યા, પ્રોપર રિલીઝ ડેટ નથી મળી રહી, અથવા તો 2-3 ગુજરાતી ફિલ્મો છે એના ક્લેશ થઈ રહ્યા છે। આવા ઘણા કારણો આમ ઉપજીને આવી રહ્યા છે અને લોકો પોતપોતાની વિચારધારાઓ ક્યાંક ને ક્યાંક શેર કરી રહ્યા છે। પણ જો કલેક્શન મૂળ આવવા મળે, જે કલેક્શન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જોતા છે એ બધા મળવા મળે તો પછી કોઈ કારણ સામું આવે જ નહીં। એટલે મારું એક મંતવ્ય એવું છે કે જેમ નેશનલ સિનેમા ડેના દિવસે 99 રૂપિયા ટિકિટ રાખે છે તો ઓછી ટિકિટ રાખે છે એટલે કલેક્શન આવે છે। તો એક વસ્તુ ગુજરાતીમાં કરવા જેવી મને લાગે છે, મારો જે મંતવ્ય છે, મારો જે પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ છે એ હું તમને કહું છું। ટિકિટ ઓછી હોય એટલે કલેક્શન આવે છે। તો હવે ટિકિટ જ આપણે ઇન્ડસ્ટ્રી જે ગુજરાતી ફિલ્મો છે એને આમ જોઈએ ને તો બોલિવૂડ કરતાં લગભગ થોડીક ઓછી હોય છે, ભલે 15 રૂપિયા કે 20 રૂપિયા ઓછી, એટલે ઓછી તો હોય જ છે। એટલે હવે છે ને કરવાનું શું થાય ખબર, સબસિડી જે આપે છે ને ઇન્ડસ્ટ્રી ગુજરાતીને એ સબસિડી સાવ એટલે સાવ બંધ કરવાની થાય, એકદમ ઝીરો। ये बड़ी अच्छी बात कही आप। આનાથી બે ફાયદા થશે। પહેલો ફાયદો શું થશે કે જે લોકો પાર્ટ ટાઈમ પ્રોડ્યુસર બનીને બેઠા છે ને, तू समझा? हाँ नहीं तू समझा नहीं, કે જેનો મેઇન બિઝનેસ બીજો કંઈક જ છે, પણ હવે કેવું પાર્ટ ટાઈમમાં કે આપણે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ પછી ઇન્વેસ્ટમેન્ટ માટે ફિલ્મ બનાવે। હવે એને ફિલ્મનું કાંઈ જ્ઞાન જ ન હોય, એને સ્ક્રીન પ્લે શું એવી કંઈ ખબર જ ન પડતી હોય, કારણ કે એ તો એનો મેઇન બિઝનેસ બીજો કાંઈક જ હોય। એટલે રોકાણ કરવા માટે કે ફિલ્મ બનાવે, ડિરેક્ટર ગોતે ને હવે પછી રાઇટર ગોતે ને સ્ટોરી ગોતે ને આખું કાસ્ટિંગ બાસ્ટિંગ બધા કરે, આને ખાલી ખિસ્સામાંથી પૈસા કાઢવાના બસ। એટલે એ લોકો જે ફક્ત ને ફક્ત સબસિડી માટે ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને એ બધા એસોટ થઈ જાય। કામ કોને મળશે? જે ઓરિજિનલ ટેલેન્ટેડ છે, જે પ્યોર ટેલેન્ટ છે ને એને ઇન્ડસ્ટ્રીમાં કામ મળશે અને એ લોકો જ ફિલ્મ બનાવશે, પ્રોડ્યુસ કરશે। એટલે આખું જે કચરો હતો ને એ બધું એસોટ થઈ જાય। અને બીજો ફાયદો એ થશે કે સરકાર એવું કરે, આ જે સબસિડી છે એ બંધ કરી દે અને એની જગ્યાએ જે ફિલ્મ પર ટેક્સ લાગે છે ને એમાં થોડી રાહત કરી દે। કારણ કે મેઇન વસ્તુ છે ટેક્સમાં રાહત કરશે, ટેક્સ ઓછો કરશે ને એટલે ટિકિટનો ભાવ છે ને એ ઘટશે। ટિકિટનો ભાવ ઘટશે એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિક છે એ પછી ફિલ્મ જોવા તરફ થોડી આકર્ષાશે એવું મને લાગે છે। શાબાશ! ભલે આમ 100% ફેર ન પડે પણ થોડો ઘણો ફેર તો પડશે। ટિકિટના રેટ નીચે જશે ને એટલે ક્યાંક ને ક્યાંક કલેક્શનમાં થોડો વધારો તો આવશે જ। એટલે આ વસ્તુ જો થાય, તમારો જે કંઈ વિચારો હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો। કારણ કે સબસિડી આખા બંધ કરી દે અને જો ગુજરાત સરકારને ગુજરાતી ફિલ્મોને સપોર્ટ જ કરવો છે તો પછી ટેક્સમાં ઘટાડો કરીને સપોર્ટ કરે ને તો ઇન્ડસ્ટ્રીને જ ફાયદો છે। પણ આમાં કેવું છું છે, સબસિડીના માટે પછી અમુક લોકો પાર્ટ ટાઈમ પ્રોડ્યુસર બની ગયા છે, એટલે કે હું સબસિડી મળી રહે, ફિલ્મ હાલવી હાલે, ન હાલવી કાંઈ નહીં, એ બધું ઘણું આમ બધું ચાલે છે। પણ આ વસ્તુ કર્યા જેવી છે। બાકી જે બીજા બધા પરિબળો છે એ પણ કામ કરતા હશે, નહીં કરતા હોય, જે હોય પણ આ એક વસ્તુ કરવા જેવી છે ને આ વસ્તુ થાય એવી છે। જો ગવર્મેન્ટ ઈચ્છે ને તો થાય એવી છે। બાકી તો હવે તમારા કંઈ મત હોય મને જણાવી દો। હવે કલેક્શનની વાત કરીએ, અજબ રાતની ગજબ વાતનું 15મા દિવસનું કલેક્શન 12 લાખ રૂપિયા એવું છે। આ ફક્ત ને ફક્ત કોનો કમાલ છે તો કે આ સિનેમા ડે જે 99 રૂપિયાની ટિકિટ હતી ને એનો 15મા દિવસનું 12 લાખ છે। એની આગળના દિવસો તમે જુઓ ને 14મો દિવસ ને 13મો દિવસ તો બધા સિંગલ ડિજિટમાં હતા, પણ 15મા દિવસે 12 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે। નેટ કલેક્શન ટોટલ એનું થઈ ગયું છે 1,25 લાખ રૂપિયા। પછી મેટ્રીમોનીનું 3 લાખ રૂપિયા આવ્યું છે અને સાસણનું 3 લાખ રૂપિયા આવ્યું છે। જોકે એના શોએ પણ બહુ ઓછા હતા અને આમ પણ તોય પણ ડિસન્ટ કલેક્શન બેનું આવ્યું છે। એટલે મેટ્રીમોનીનું ટોટલ 42 લાખ છે નેટ અને સાસણનું 27 લાખ નેટ થઈ ગયું છે। તો આ રીતનો આખો માહોલ હતો સિનેમા દિવસના દિવસનો। તમારા જે કાંઈ મત વિચાર વિમર્શ જે કાંઈ હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો। ધન્યવાદ।